છત્રાવા આપણે વાછરા દાદાના મંદિર તરફ આવ્યા છે અને છત્રાવા વાછરા દાદાના મંદિરના આપને દર્શન કરાવું. તો આપ આગળ મારી હારે જોડાતા રહેજો. છત્રાવા શ્રી વચરાજ મંદિર તરફ જઈ રહ્યા છે અને આપને મંદિરના વાછરા દાદાના મંદિરના દર્શન કરાવી, જેની અંદર બહુ સરસ મજાનું સોગાન પણ ગોઠવવામાં આવ્યું છે. અહીં શ્રી સોનલબેન સ્મૃતિ ભવન વછરાજ દાદા દુલાતાથી ભુવાતાથી દુલાતાના વ્રત કરેલું છે. અહીંયા છત્રાવા વછરાજ દાદાનું મંદિર બિરાજમાન છે, જે રાસણમાં પોતાની નિશાની લઈ ગયા હતા નારિયેળ અને ખડા. એ માતાજી પોતાના હારે જેનું સ્થાપન એ વખતનું કરેલું છે. અહીંયા વાછરા દાદા આવડ માતા અને રાસણમાં અને વાછરા દાદાના મૂળ ઘોડા અહીંયા પણ ગોઠવવામાં છે. અહીંયા રણજીત હતા તેમની ઘણી બધી પેઢીઓ વારસાઈ પૂજા પાઠ કરતા આવ્યા છે અને અહીંયા ધૂળવાની સખત મનાઈ છે. અને આધ્યાત્મિક જે બહુ પુરાતત્વનું મંદિર છે અને અહીંયા ઘણા બધા માણસો આવી પોતાની ભાવ ભક્તિ અને સેવા કરી રહ્યા છે. તો ચાલો આપણે આગળ મારી હારે જોડાતા રહેજો અને આપને વિડીયો બતાવતો રહીશું. પિતાના પિતાશ્રી એટલે દુલા હતા, સૌ પ્રથમના એ પૂજારી હતા. તો એમના પિતાશ્રી અને હવે અત્યારે રણજીત હતા અહીંયા એ વારસાગત પૂજા પાઠ કરી રહ્યા છે. તો આપણે આગળ આવો રણજીત દાદાને પણ મળશું. આ બધા ખોટા લઈ ગયા બીજામાં તમે કંઈક ઓન ધ સ્પોટ ઉપાડ્યું, મને કંઈક થોડોક મોકો આપ્યો ને તો તમને સારું એવું. અમે ના એ તો હવે પાછા આવતે વર્ષે અમે આવશું. આમાં શું છે, કંઈક આપણને યાદી કરેલી હોય ને. દર વર્ષે આવું. દર વર્ષે કામ કયું? ગોરા નાનજીકાલના મહેતા અને અમારા વિડીયા બહુ જોરદાર ઉતર્યા. કેવું? હું યુટ્યુબ કીધું તમારે ચેનલનું લખણ ખોટો. હા, એટલે આવી જાય. આટલું જ છે ને, બીજે કંઈ છું. તમારું તમને મઢડા આવીને કેવી મજા આવી? સરસ. એમ માતાજી સિંહોર અને તમારું તળાજા બાબા. આમાં આવીને આનંદ થયો તમને? હા, સરસ. અમે યુટ્યુબમાંથી આવી અને બધા ગ્રાહકોને કીધું તમને કેવી મજા આવી ભાઈ અહીંયા આવી? એમ. હા, સરસ. અમે હજી અહીંથી કરેણી જવાના છે. માતાજી જ્યાં પોતાની સમાધિ સ્થળ કરેણી છે, બાજુમાં જ છે. પછી ત્યાંથી અમે રામપરા, પછી દેવલધામ આશ્રમ બલિયાવળ દર વર્ષે અમે નીકળીએ અને તમામ માતાજી વારે મારા ખૂબ કોન્ટેક્ટ છે અને આવનાર માણસોને ખરેખર આવ ભાવ મળે. તમે ટાઈમ હોય તો કરેણી પણ જાજો, બહુ સરસ મજાનું. જ્યાં સોનલ માનું મૂળ સમાધિ સ્થળ ત્યાં. હા, અને મોટા ભાગનું જીવન એની ત્યાં વિતાવ્યું પોતાનું. થેન્ક યુ, આભાર. બાપુ, હું તમારું નામ? રાજુભાઈ. હું યુટ્યુબરમાંથી આવું છું. મારી ઈચ્છા એવી હતી કે દેવ ભગતના આશ્રમે જઈ અને એમનું જન્મસ્થળ આ દેવ બાપુનું જન્મસ્થળ નહીં, જન્મસ્થળ એનું છે છાયામાં પોરબંદર.
પછી એની અહીં ભક્તિ કરી. હા એના ભજન કરે. અને બ્રાહ્મણોની બહુ જમાત એવી હા, હજી બ્રાહ્મણોની એની કૃપાથી હજી અહીંયા કંડોળામાં બ્રહ્મચોરાસી ચાલુ જ છે. એમ સરસ સરસ. દેવ બાપુ આ કેટલા વર્ષ રહ્યા? અહીંયા તમારો ને કે લગભગ 40-42 વર્ષ અહીંયા છે. વાહ વાહ વાહ. આપણે ચિરોડા જે નાગબાઈ માતાજીનું 750 વર્ષ જૂનું સ્થળો જ્યાં નાગબાઈ બિરાજમાન હતા 750 વર્ષનો એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અહીંયા આ શ્રી નાગબાઈ માતાજી ચામુંડ માતાજી તેમનો જૂનો 750 વર્ષથી પણ જૂનો સ્થળો છે. અને અહીંથી પછી માતાજીની બિરાજમાન બીજી જગ્યા ઉપર કર્યા જે મેં આગળ તમને બતાવ્યું એમ આ જૂનો થોડો નાગબાઈ માતાજીનો નાગલ લેહ તરીકે ઓળખવામાં આવે છે. તો આપ મારી સાથે જોડાયેલા છો. યુટ્યુબની અંદર વિડીયો મૂકશું, આપ દર્શન કરજો. નાગબાઈ માતાજીનો 750 વર્ષ જૂનો નેહડો છે જે અહીંયા અત્યારે આનું પૂજન થઈ રહ્યું છે. આરતી પૂજા પાઠ આપણે આઈ શ્રી નાગબાઈમાં આઈ શ્રી પીઠળમાં ચિલોડા જ્યાં નાગબાઈ માનો લેહ છે નાગલ લેહ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા દર રવિવારે ઘણા બધા માણસો એટલા બધા માણસો આવે છે. અને અહીંના જે સ્થાપક છે એ મનુમાં છે. મનુમાં તો આ માતાજીના મંદિર છે. આપ જોઈ રહ્યા છો નાગબાઈ માતાજી અને આઈ શ્રી પીઠળમાં તથા મનુમાં આઈ શ્રી મનુમાં નાગલ લેહ ચિલોડા ઘણા બધા અહીંયા પ્રસંગો જે કરવામાં આવ્યા છે તેમની તસવીરો પણ અહીંયા રાખવામાં આવી છે. તો આપ જોઈએ ઉપર તમામ ત્રાંબા પિત્તળના બેડા અને અહીંયા મૂળ નાગલ લેહ પોતાના અહીંયા પણ એક સ્થાપન કરવામાં આવે છે નાગબાઈ. અને તો એ પણ આપ જોઈ રહ્યા છો. અને આઈ શ્રીમાની અહીં જમીન પણ છે અને તેમનો જૂનો થોડો લાગે આઈ શ્રીમાનો જૂનો થોડો પણ આગળ હે જ્યાં મનુમાં અહીં નિવાસસ્થાન જ્યાં મનુમાં કરી ગયા છે તે મનુમાં નિવાસસ્થાન કરી ગયા છે તે પોતાનું પણ જુનાળે પાછો યુજાજ રે આજ જુનાળે પાછો યુજા આન તું તો ચાનો માનો ચૂપ પણ જન ભૈડા આજ ભૈડા રે નથી કાંઈ બૂ અરે રે આજ મગને ચોખાઈ માંડલી મન કોટ માઈ પાત મેલ માં જાય ધરા પર આવ્યો આજ મન કોટ માઈ પાત મેલ માં જાય ધરા પર આવ્યો નહીં રીત રાજા તું જતો આજ લાવ લશ્કર લાવ્યો હું બેન બાતું પુણ્ય પાજા ધરણ કાંગવડી પરી એ નકલંક શરણ શરણ ના ગઈ હરણ દુકર જો ગણી પાય હરણ દુકર જો ગણી પાય હરણ દુકર જો ગણી પણ ગાળ જોલ કલાવણ બેયણ સાવણ સણયુકાવણ તું શકતી હાય દે હળકાવણ આજ અમૃત લાવણ ભાવ દીપાવણ તું ભક્તિ મન રોગ મટાવણ શોક સમાવણ જોગ દીપાવણ તું જબરી કુળ તારણ કાજ સુધારણ કારણ ઘોડાલ ચારણ દેવ ગરીબાઈ ઘોડાલ ચારણ દેવ ગરીબાઈ ઘોડાલ ચારણ દેવ ગરી જળવાટ યને કાળવાટ જીવાવાળ ના બાળિયા ઘાર તું જન્મી કઈ ઘાટિયા ઘાટ ઉચાટ ઘટાવાળી અંગ વિરાટ રૂપે યનમી
હે રૂપ પાટંગા ને રાજવાટ ની બાવળ તું સમ્રાટ હૃદય પ્રસરી આજ કોણ તારણ કાજ સુધારણ કારણ ઘોડાલ ચારણ દેવકારી ભાઈ કોળાલ ચારણ દેવકારી ભાઈ કોળાલ ચારણ દેવકારી અમે કંડોળા લીલબાઈ માતાજીના મંદિરે જ્યાં માતાજીએ પોતાની સમાધિ સ્થળ છે એ હું બતાવવાનો તમને પ્રયત્ન કરીશ. વચ્છી ભગત અને પૂતીમાં બંને સમાધિના લીલબાઈ માતાજી. હા, એટલે આ છે વચ્છી ભગતની સમાધિ સ્થળ અને અહીંયા આઈ શ્રી લીલબાઈ માતાજીની અસરાવાળી છે એ વચ્છી ભગતની સમાધિ સ્થળ છે અને ચુંદડીવાળી એ આઈ શ્રી લીલબાઈ માની છે અને લીલબાઈ માનું પુતળું પર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અને આ જગ્યા ઉપર ઘણા બધા માણસો પોતાની માનતાઓ કરવા માટે આવે છે અને એમનો પરિવાર પણ આજે એની પૂજા પાઠ કરી રહ્યા છે. તો આપણે થોડી વાર પછી મળીએ અને એની થોડીક માહિતી પણ લઈએ. અત્યારે અહીં બીજ આવે એટલે કામકાજ ચાલુ છે એટલે અમને દર્શન કરવાનો લાભ મળ્યો અને બાઈ પર જો આજે અમને ઘણું બધું સમજાવતા હતા કે લીલબાઈ માતાજીનું અહીંયા સમાધિ સ્થળ છે. તો આગળ અમારે આજે જોડાતા રહેજો. જય લીલબાઈ માતાજી. આ શ્રી લીલબાઈ માના પરિવારના સભ્યો છે અને એ અહીં સેવા આપી રહ્યા છે. અહીંયા મહાપ્રસાદી પણ ચાલુ છે. અમને પ્રસાદી લેવાનું કીધું પણ અમને અમારી જેમ જીંદા તો આપણી થોડીક એની મુલાકાત લઈએ. બેન પર તમે જ પરિવારના? હા, અને અહીં રહેવાનો પણ એના મકાનો છે અને આવનાર માણસોની પણ ખૂબ ભાવ આપે, ભક્તિ આપે ખરેખર. તો અમને મળીને આજે આનંદ આવ્યો. હા, તો બહુ મોટી વિશાળ જગ્યા છે ખરેખર કંડોળા. તમે આવો અને અહીંની મુલાકાત લો. આઈ શ્રી લીલબાઈ માની જ્યાં સમાધિ સ્થળ છે એ પણ આપણે જોયું. અને હવે અહીંયા અહીં રામદેવીનું મંદિર જ્યાં હે હવે તમે બોલો. વાહ, હા, 35 વર્ષ ભક્તિ કરી. આ જે આઈ શ્રી લીલબાઈ માઈ 35 વર્ષ એમની ભક્તિ કરી અને એમનો પછીમાં સમાધિ લીધી અને આ એમનો પરિવાર છે. અમને મળીને ખૂબ આનંદ થયો. તમે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર. અને તમે કંડોળા આવો અને આ પરિવારને મળો. આઈ શ્રી લીલબાઈ માતાજીની સમાધિ સ્થળ જોવો અને જે 35 વર્ષ જેમની જ્યાં ભક્તિ કરી એ એનું સ્થાપન છે, બરાબર. અને એ લોકો પ્રસાદી લેવા માટે પણ બધાની ખૂબ ભાવના કરે છે અને જમતા ને જમતા અમને ટાઈમ આપ્યો એ બદલ આઈમાં ખૂબ ખૂબ તમારો આભાર. હા, આઈમાં તમારા પરિવારમાં કોણ કોણ અત્યારે? હિમમારી, બરાબર. અને વેચાતાના દીકરી તમે અને ઓલી બેન છે ભાત્રીજી. એટલે આમ ઘર નથી કર્યા તમે માતા? હા, માતાજીની ભક્તિ કરે અને વેચાભાઈ વસ્તાભાઈ કેશવાલાની દીકરીને કેશવાલાની દીકરી છે અને એમને આ જીવન પોતાના અમારા દેશમાં ટ્રેડિશનલ જે અહીં અમારી મેદની દીકરી, મને ગૌરવ છે કે તમે આપણા દેશમાં સેવા કરો માતાજી અને ઘર નથી કર્યું, ભક્તિ કરી. અને એમાં એક એવું છે બેન કે કદાચ આ ઘર સંસાર માનતા હોય આનું કરતું જાય, થતું જતું એનું થતું જાય, પણ તમે તમારું મન મનવી લીધું અને એક ભક્તિનો માર્ગ તમે આગળ આવ્યા અને આવનાર મહેમાનોની તમે આગતા સ્વાગતા કરો. હા, બહુ સરસ, અમને મજા આવી. અને આ યુટ્યુબની અંદર અમે વિડીયો મૂકશું. અમારો બહુ મોટો વિડીયો છે. અમે યુટ્યુબર બહુ મોટા છે. હવે આથી અમે નેરાણા જવાના પૂતી આશ્રમી, પછી કળશથી પછી અમે મઢડેથી કરેણીથી નાગલથી રૂપલમાં સતાઠા અને છેલ્લે બલિયાવળ. હું દર વર્ષે જાઉં અને દર વર્ષે હું 3-4 દિન મારી યાત્રા હોય મોટરસાઇકલ લઈને જવાનું અને તમારા જેવા સંત માણસને હમણે દયા થાય. હા, માતાજી જય માતાજી. ના ચાલે. જય લીલબાઈ. હા, ઓલા ભાઈ હવે હોસ્પિટલ કીધી એ હોસ્પિટલમાં ત્યાં પછી એનું ત્યાં જ અગ્નિ સંસ્કાર કરેલો. અને આ કેટલા સમય 42 વર્ષ થયા?
હા અહીંયા 42 વર્ષ નહીં પણ વધુ રહ્યા છે, પણ અહીંયા આશ્રમમાં 42 આશ્રમમાં 42 વર્ષ. અને તમારે આમ સંપર્ક કેદીનો તમે તમારો સંપર્ક અમારે હું અહીંયા સ્કૂલમાં હતો, બરાબર બરાબર, પછી દર્શન કરવા આવતા હતા. એમાં એની હયાતીમાં હું આવ્યો ને, હા અમે આવતા ને હા ત્યારે એ અહીંયા બેઠા હતા, એટલે મને એમ કીધું કે અહીંયા બેસો, વાહ વાહ આ હિંડોળામાં. એટલે ત્યાં તો આપણે બેસી નહીં, નહીં બરાબર આમાં બેસી ગયા એટલે ખીજાણા, શું આવ્યા? કીધું દર્શન કરવા આવ્યું. દર્શન થઈ ગયા, બરાબર. વાહ હાલો એ કે હવે જાઓ, અત્યારે કંઈ કામ નથી. હું કીધું અત્યારે કઈ કામ નથી. અત્યારે કંઈ કામ નથી, એટલે તારે પાછળથી આવ. પછી એ ધામમાં વહી ગયા. તે પછી અહીંયા એક સ્વામિનારાયણના સાધુ આવ્યા હતા, બરાબર એ થોડોક સમય રહ્યા. પછી આશ્રમ 6 વર્ષ બંધ રહ્યો. બરાબર પછી સ્વામિનારાયણ સંપ્રદાયવાળા એ લોકો મને ચાવી આપી ગયા, અને અત્યારે એની કૃપાથી સેવા પૂજા વાહ વાહ કરવાનો મને મોકો મળ્યો. વાહ, બહુ સરસ. તમને એના પ્રત્યેનો કેટલોક અનુભવ, એના થોડાક અનુભવની વાતો કરો દેવ બાપુની, એમ કે ભગત અહીંયા જે કોઈ આવતા એને પ્રસાદી, બરાબર ચા પાણી, હા. જેવા મહેમાન જમાડતા હા બધું કરાવતા. પછી અમુક મહેમાન એવા આવે એને સમાજે મોકલી દે, વાહ સમાજે જમવા મોકલી હા દે. હા હા. બીજો આશ્રમ છે નહીં, આશ્રમ નથી, ભગતનો બનાવેલો બ્રહ્મ સમાજ, બ્રહ્મ સમાજ છે. સમસ્ત બ્રહ્મ સમાજ. બરાબર. હજી ત્યાં જમવાની પ્રસાદી લેવા હા, ત્યાં મોકલી. પ્રસાદી. અને આજે હજી એની કૃપાથી 84 ચાલુ જ છે. વાહ વાહ વાહ, બહુ હજી સરસ. આજે તમારે જો કંઈ હોય ને હા 84 કરવાનો સંકલ્પ હોય તો વારો લખાવવો પડે. વાહ વાહ વાહ. એટલે એની કૃપા. બરાબર. દરરોજ જમતા છે ને? દરરોજ અને- ક્યારેક ક્યારેક તો 2 સમય હોય. વાહ વાહ. સાંજના હોય અને હા. અને મેં એવી વાત સાંભળી કે કદાચ બ્રાહ્મણને ઘરે 5, 10, 15 બીજા બ્રાહ્મણ આવ્યા તો એ લોકોની પણ ટિફિન કે ઘરે પહોંચાડે. ટિફિન તો નહીં, પણ એને જ્યાં જમવાનું હોય જ ત્યાં છે, જમવાનું. સમાજે હા બરાબર. સમાજે હા, જમવાનું. ગમે એટલા મહેમાન હોય પણ અને જમવાનું. હજી ભગતના જે પુસ્તકો છે એમાં બ્રાહ્મણો વિશે, બ્રાહ્મણોને એને ખૂબ મહત્વ આપેલું. વાહ વાહ જે વાહ. કાંઈ બ્રાહ્મણ છે ને હા, હા. ઈ કે મારે પૂજવા લાયક. કોઈ પૂછવાનું. અને એમનો પરિવાર છે કોઈ દેવ પરિવાર છે નો છાયામાં રહીએ. છાયામાં હા, છે. છાયા. એ લોકો અહીંયા હા આવે છે. એમ હા તમને સહકાર આપે. હા સહકાર તો બધે હરિભક્તોના જેટલા ભગતનો પરિવાર છે હા બધેનો અહીંયા ખૂબ સહકાર મળે. સારું. અને એમનો પરિવાર આવે એનો ખૂબ સહકાર મળે. અને તમે કેટલા નસીબદાર ખૂબ ખૂબ કે બાપુને જે ભક્તિ છે ખૂબ ત્યાં આગળ ખૂબ તમે સેવા કરવાનો એની ખૂબ કૃપા. કૃપા. તમને એ મોકો એક મળ્યો. મોકો મળવા કરતા પૂર્વની પૂર્વની કંઈક કમાણી હશે એટલે બાપુના જે કંઈક સાનિધ્ય છે એમાં તમને સેવા કરવાનો મોકો મળ્યો. અને અમારા જેવા કોઈ આવે એમને અમને આપતા કર્યા એ બદલ આપનો એની કૃપા બાબા, આપણાથી કઈ ન થાય. આ બધી એની કૃપાથી આપણે અહીંયા કરી શકીએ. બાકી આપણી કોઈ એવી હેસિયત નથી કે આપણે અહીંયા સેવા પૂજા અમને મેં સુતા જગાડ્યા તો તમે રાજી ખુશીથી આવી અને અમને મુલાકાત આપી એ બદલ આપનો ખૂબ ખૂબ જય આભાર. સિયારામ, જય સિયારામ, જય દેવ ભગત. જય અને સિયારામ. ફરી પાછા મળશું. અને આ વિડીયો યુટ્યુબની અંદર આવશે. લખણ ખોટો કરશો હા. એટલે યુટ્યુબની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકમાં. અમારું આ સૌરાષ્ટ્રમાં નામ છે, હા. ગુજરાતમાં. અને હું નોકરી કરતો, હમણાં 31/5 હું નિવૃત્ત થયો. સારું. અને મારા વિડીયા બહુ ધાર્મિક હોય બધા, હા. અને એકદમ હસવાની પાછળ એનો મર્મ હોય. એટલે ચોક્કસ તમે જોજો. તમે તો કાંઈક શીખશો કે રહસ્ય, કાંઈક બહુ રહસ્ય સરસ છે. પરિવાર સાથે તમે જોઈ શકશો. 100%. અને આજે આ દેવ ભગતના આશ્રમમાં આવ્યો, તમને મળ્યો. જય સિયારામ, જય ખૂબ સિયારામ. ખૂબ આભાર આપો. જય સિયારામ, જય સિયારામ. જય જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. રમેશભાઈ હો ભાઈ ચાલુ થયો. રમેશભાઈ તમને ઘોડાનો કે દીકરો શોખ આમ 6-7 વર્ષ થયા. એમ કેટલા ઘોડા હે? 6 બીજા ક્યાં હે? બીજા વાડીએ. વાહ વાહ વાહ. અને આ વચ્ચે હા એ વચ્ચે હા. તો જાનવાણા માં બધા જાતા હો ના નહીં? બાંધા ખાલી રાખવાના શોખ છે. ડિસ્કાઉન્ટ કરાવો એ બીજી ખોડી એ બતાવી હમણાં બતાવી. એ વાડીએ. વાડી કેટલીક દૂર છે? વાડી દૂર છે. પણ તમે બતાવવાના તમને ભલે ને દૂર હોય એમ દૂરી આવીશું ખરેખર. હા તો આવજો, અમે ક્યાં ના પાડીએ. તો આ સડવા દે હે હા તો આનો કઈ પાથરવાનું હે કે ઉમન સડી જાય એમને તો આમ તમે આ ઘોડીને ટ્રેનિંગ આપો આને ટ્રેનિંગ જ છે એને. એમ? વાહ. અને આની કઈ ઘોડી કહેવાય? આ ઘોડીને કઈ કહેવાય, કઈ જાત કહેવાય? કાઠિયાવાડી
કે જાત મારવાડી. મારવાડી, બરાબર, પ્યોર મારવાડી. અને આ ઘોડાની લેવેચ પણ કરે છે અને ઘોડા ઘણા બધા છે. એટલા બધા ઘોડા છે. આજે વાડીએ ટીંબાવાડી કીએ ત્યાં પણ ઘોડા છે અને જુનાગઢ પર એમ કીએ ઘોડા. બે વાડીએ છે અને બે અહીંયા. બે અહીંયા છે. આ વછેરી, અને આ વછેરીની કઈ જાત કહેવામાં આવે? ઈ મારવાડી. મારવાડી અને પ્યોર કારી, બરાબર. એટલે આમ હોજા બહુ જો, બરાબર. એટલે આ લેવેચ પણ કરે છે. અમે આજે એડવર્ટાઈઝ કરવા આવ્યા ને 20,000 રૂપિયા અમને આપ્યા એડવર્ટાઈઝ, બરાબર. અને ખરેખર મજા આવી અમને ઠુયાણા ગામને આંગળે આવી અને અમને ઘોડાઓને માહિતી આપી. અને જે વાડીએ ઘોડા છે ત્યાં કદાચ જો અમારે પ્રૂફ થાય તો જાઉં અને ડિસ્કો કરાવશે લગભગ. જો માતાજીને દયા એ નથી જોવા દેતા ઘોડા, ખરેખર જોવાય કે વાડીએ એને જોવાય નથી દેતા. પણ એક મારો મિત્ર છે વિજયભાઈ, જો અમે આજે કરવાના છે અને જો બતાડે અમને ડિસ્કો થોડોક બતાડે અમે વિડીયામાં પણ ઉતારશું. અને આ ઘોડાની લેવેચ કરવાની ગેરંટી વાળા, કોઈની પણ ઘોડા લેવાય તો ગેરંટી વાળા છે. તો આપ આ ઘોડાની અહીં ઠુયાણે મુલાકાત લેજો. અને સરસ એના અસવાર છે અને ઘોડીની જાત પણ સરસ છે, મારવાડી. આ પણ મારવાડી છે. એટલે હવે આપણે આગળ પણ જોઈએ અને અમારા વિડીયો આગળ જોતા રહીજો. અમારી ચેનલનું નામ છે લખો લખણ ફોટો, એટલે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર બધામાં આવશે. તો આપને મેળવ્યા ટક્કર મારવી પણ વિડીયો કરતી નહીં.